ડેડિયાપાડા વિસ્તારના લોકોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા હોય છે તો બીજી તરફ સામે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ આ જ રીતે વિસ્તાર હોય પોતાના વિસ્તારના પ્રજાના કામ કરવામાં મનસુખ વસાવા પણ પાછળ રહ્યા નથી। ચૈતર વસાવા જેલમાં છે ત્યારે સરકારમાંથી મંજૂર થયેલ ચિગદા 66 કેવી સબસ્ટેશનને મંજૂરી મળતા જગ્યાનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા ચિગદા તોડી આવ્યા હતા। ડેડિયાપાડામાં એક જ 66 કેવી વીજ સ્ટેશન હોવાથી આ વિસ્તારના લોકો માટે ઘણા વખતથી ચિગદા ગામના ખેડૂતોને ખેતી માટે વીજ કનેક્શનની માંગણી હતી। લોકોને બહુ જ તકલીફ પડતી હતી અને ચિગદાથી ડેડિયાપાડા સુધી લાંબા થવું પડતું હતું। સરકારે પ્રજાની માંગ સંતોષી ચિગદા ગામે 66 કેવીનું નવું સબસ્ટેશન મંજૂર કરી દીધું છે। જે અનુસંધાને ગ્રામ પંચાયતે ફાળવેલી જગ્યાનું સાંસદ મનસુખભાઈએ જીઈબીના અધિકારી ગામના આગેવાન સરપંચ સાથે નિરીક્ષણ કર્યું હતું। સ્વતરે નવા સબસ્ટેશનના ખાતમુહૂર્તની તૈયારીઓ પણ બતાવી હતી। વિકાસના કામો કરવા ભાજપ સરકાર મક્કમ હોવાનું જણાવ્યું હતું। આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિકાસના કામો હાથ ધરવામાં સાંસદ મનસુખ વસાવા મેદાન મારી ગયા હતા। ડેપ્યુટી ઇજનેર કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા આખા વિસ્તારમાં એક જ પેટા વિભાગની કચેરી હતી। તેના કારણે જનતાને દૂરથી આવવામાં જવામાં પણ સમય જતો હતો। ઘણી તકલીફ પણ પડી હતી। તે માટે જે તે વખતે સ્થાનિક આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પણ સરકારી ડેટા સાથે સરકારમાં પ્રપોઝલ મોકલી હતી। આ સંદર્ભે ચિગદા મુકામે સીધા મુકામે નવી પેટા વિભાગ કચેરી સબ ડિવિઝન ઓફિસ મંજૂર થઈ છે। હાલ અમે લોકોને તકલીફ ના પડે તે માટે તાત્કાલિક ધોરણે ભાડાની ઓફિસમાં કામ ચાલુ કરી દીધું છે। ગ્રામજનોએ તાત્કાલિક જમીન ફાળવાની કામગીરી હાથ ધરી। જગ્યા જોવા માટે સાંસદે સ્થળની મુલાકાત લીધી હતી। નવી ઓફિસ ખોલવાથી એક ડેપ્યુટી એન્જિનિયર 2 જુનિયર એન્જિનિયર પણ મળશે। જનતાને ઘણો ફાયદો થશે। નવી ઓફિસ બનવાથી જીઈબીના કર્મચારીઓને પણ કામગીરીમાં રાહત મળશે। લોકોના કામો પણ ઝડપી થશે। લોકોને પણ ચિગદાથી ડેડિયાપાડા સુધી હવે લાંબા થવું નહીં પડે। સાંસદ સુખભાઈ વસાવાએ જણાવ્યું છે કે જગ્યાની ફાળવણી પછી ટૂંક સમયમાં ઓફિસની ફાળવણી કરવામાં આવશે। 66 કેવીની ઓફિસ કાર્યરત થયા પછી આ વિસ્તારને લગતા નાના મોટા ખેતીવાડી કનેક્શનને લગતા અથવા ઘર વપરાશને લગતા પ્રશ્નો હશે તે સોલ્વ થશે। આનાથી લોકોને ડેડિયાપાડા સુધી જવામાં કોઈ તકલીફ નહીં પડે। ચિગદાની ઓફિસમાં જ બધા પ્રશ્નો હલ થશે। સાંસદે જણાવ્યું હતું કે જગ્યા પસંદ કરાઈ હોય ટૂંક સમયમાં ઠરાવ કરી કલેક્ટરમાં રજૂઆત કરી તેનો ટૂંક સમયમાં ભૂમિપૂજન કરવામાં આવશે। આવનારા દિવસોમાં હજુ પણ જ્યાં જ્યાં આવા સબસ્ટેશન ખોલવાની જરૂર પડશે તે ખોલવાની અમારી તૈયારી છે તેવું જણાવ્યું હતું। ડેડિયાપાડા તાલુકામાં વીજળીની લગતી ખૂબ સારી સુવિધા છે અત્યાર સુધી, પરંતુ વિવિધ કનેક્શનો ખેતીવાડી કનેક્શનો વધવાના કારણે બીજી સબ સ્ટેશન ઓફિસની જરૂરિયાત છે। જે ચિગદા મુકામે ગ્રામ પંચાયતે જગ્યા ફાળવી છે। એ જગ્યા અનુકૂળ છે કે નહીં તે માહિતી માટે જીઈબીના અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના સરપંચ તથા આ વિસ્તારના આગેવાનો સાથે આજે મારી મુલાકાત હતી। જગ્યા ફાળવણી પછી ટૂંક સમયની અંદર આ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને 66 કેવી ઓફિસ કાર્યરત થયા પછી આ વિસ્તારને લગતા નાના મોટા ખેતીવાડી કનેક્શનને લગતા પ્રશ્નો હશે અથવા તો ઘર વપરાશને લગતા કોઈ પ્રશ્નો હશે તે લોકોને ડેડિયાપાડા સુધી જવાની કોઈ તકલીફ ના પડે। અહીંયા જ ચિગદાની ઓફિસમાં જ આ પ્રશ્ન બધાના સોલ્યુશન થશે અને આવનારા દિવસોમાં હજુ પણ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં જે જરૂર હશે ત્યાં સબસ્ટેશનો પણ બીજા અમે ખોલવા માટે અમારી તૈયારી છે। આ ઓફિસ થયા પછી આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ પુરવાર થશે। નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા વિસ્તારની દ્રષ્ટિએ લગભગ 60% જેટલો વિસ્તાર ધરાવે છે। આખા વિસ્તાર માટે ડેડિયાપાડા ખાતે એક જ પેટા વિભાગીય કચેરી હતી, તો પબ્લિકને આવવા જવામાં દૂરના એરિયામાંથી આવવામાં સમય પણ જતો હતો અને સમયસર કામ કરવામાં થોડી અગવડતા પણ રહેતી હતી। એટલે જે તે વખતે સ્થાનિક આગેવાનોએ સરકાર લેવલે રજૂઆત કરી હતી અને મીનવેલ ડીજીવીસીએલે પણ ટેકનિકલ ડેટા સાથે પ્રપોઝલ મૂકી હતી। તો એના અનુસંધાને ચિગદા ગામે નવી પેટા વિભાગીય કચેરી સબ ડિવિઝન ઓફિસ મંજૂર થઈ ગઈ। તો તાત્કાલિક ધોરણે અમે લોકો એક ભાડાની ઓફિસમાં કામ ચાલુ કરી દીધું છે લોકોને તકલીફ ના પડે એટલા માટે। હવે કાયમી ઓફિસ બનાવવા માટે રજૂઆત કરતાં ગ્રામજનોનો એકદમ ઉંકાળભર્યો સંબંધને લીધે
તાત્કાલિક એમણે એક જમીન ફાળવણીનું કામગીરી હાથ ધરી હતી. એ જગ્યા જોઈ અને ફાઇનલ કરવા માટે આજે સંસદ સભ્યશ્રી રાજપીપળાથી અત્યારે ચિકદાંગામાં આવ્યા છો, તેમની સાથે આ મુલાકાત કરી છે. આ ઓફિસ બનવાથી સ્ટાફ વધારાનો મળ્યા છે, થોડા વ્હીકલ્સ મળે છે અને એક ડેપ્યુટી એન્જિનિયર, 2 જુનિયર એન્જિનિયરની પોસ્ટ પણ મળે છે સાથે. તો અત્યાર સુધી આખા તાલુકામાં એટલે એટલીસ્ટ 200 ગામ માટે જેટલો સ્ટાફનું મહેકમ હતું એની કંપેરની અંદર જે વસ્તી વધારો હતો અને એરિયા પણ મોટો હતો, તો એની સાથે એક નવી ઓફિસ બનવાથી જીઈબીના કર્મચારીઓને પણ થોડીક કામગીરીની અંદર રાહત મળે છે અને લોકોને પણ ઠેઠ રાજપીપળા ચિકદાથી ડેડિયાપાડા સુધી લાંબા થવામાં કે સમય જે બગડતો હતો આખો દિવસ, તો એ બધાની અંદર અત્યારે સરળતા રહેશે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.